દુર્ઘટનાની અંદર 15 વર્ષના આશાસ્પદ કિશોરે જીવ ગુમાવી દીધો। બીજે મેડિકલ હોસ્ટેલના ગેટ પાસેથી ચાની લારી ચલાવતો હતો આ કિશોર આકાશને આખરે ક્યાં ખબર હતી કે આજે તેના માથે તો મોત મંડરાઈ રહ્યું છે। તે પોતાની માતા સાથે ચાની લારી પર કામ કરી રહ્યો હતો અને ત્યાં જ પ્લેન ક્રેશ થયું અને આકાશનો જીવ જતો રહ્યો। જોકે દુર્ઘટનામાં માતા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે, પરંતુ પોતાના વહાલસોયા દીકરાને ગુમાવતા પરિવારના માથે તો જાણે આબ ફાટી પડ્યું છે। દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહોને ઓળખી શકવા પણ અત્યારે શક્ય નથી બની રહ્યા। મૃતકના ભાઈની આકાશને છેલ્લી વાર જોવા તે સતત આક્રંદ કરી રહ્યો છે। કે જેની પણ 3 બહેનો છે અને હાલ તેમના આંસુ એ વાતની સાબિતી આપી રહ્યા છે કે આકાશ તેમનો કેટલો લાડલો હતો। 15 વર્ષનો આકાશ જે વિમાન દુર્ઘટનામાં એનું મોત થઈ ગયું છે અને આ તેની બહેનો છે કે એના નાના ભાઈની શોધમાં છે કે એનો નાનો ભાઈ ક્યાં છે। બેન, આકાશ સાથે છેલ્લા ક્યારે વાત થઈ હતી? હું જ્યારે વર્ષાવૃત્રીના વડોદરા આવી હતી ત્યારે મારે એની જોડે મુલાકાત થઈ। અમે બહુ રમ્યા સાથે, મારા છોકરાઓને બહુ રાખ્યા। છેવટ જતાં મારા છોકરાએ એને માર્યો તો મને કીધું કે કાજલ તારા છોકરાઓ મને મારે છે। મેં કીધું નાના બાળકો છે એમને હું બુદ્ધિ પડે। મારા છોકરાઓને તમારી આકાશ સાથે કેવી યાદો રહી છે જે હવે નથી આવવાનો ક્યારેય? वो मेरे बुआ का लड़का था। हम जब जाते थे उसके घर पे वो हमें पानी देता था, चाय देता था। वो हमारे पास बहुत अच्छी तरीके से रहता था। वो छोटा बच्चा था, भगवान को उनकी ज़रूरत पड़ गई तो भगवान ने उसको ले लिया। अब वो नहीं आएगा हमारे पास। આકાશ તમારો શું થાય? મારે ભણિયા થાય છે, એમના મામા છીએ। અમારે બહુ ગામડે આવતા હતા, બહુ પગે પડતા હતા, અમારા સાથ રહેતા હતા, રમતા હતા, જમતા હતા, બહુ આવતા હતા, મુલાકાત બહુ કરતા હતા, ચા પાણી કરતા હતા, રહેતા હતા, ખાતા પીતા હતા। એક દિવસ રે, 2 દિવસ રે ગામડે। મારી મમ્મીને કે મમ્મી આપણે પાટણ જતા રહે। મારી મમ્મી કહે કે હું મારી નાનીને પહેણાઈને કાઢીશ તો મારા ગડુને લઈને હું પાટણ જતી રહીશ। કે નાસરે જાય મારી માં કે નાસરે જાય। મારી મા તો એમ જ કહે કે મારો ભાઈ મારો સિયો કે મારા સિયાને લઈ લીધો કે સારું થયું, પણ મારી માને પાક્કી ખબર નહીં કે મારો સિયો જતો રહ્યો। તમારી મમ્મીની હાલત કેવી છે હાલ? મારી મમ્મીની હાલત બી સિરિયસ છે, આઈસીયુમાં છે। તો આકાશ અને તેની મમ્મી જે આકાશની મમ્મી જે ખૂબ ઇજાગ્રસ્ત થયા છે તે આઈસીયુમાં છે, પરંતુ 15 વર્ષનો નાનકડો આકાશ કે જે હવે કદી નથી આવવાનો, એને આ દુનિયાને અલવિદા કહી દીધું છે અને આ બહેનોને નોંધારી મૂકી દીધી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હિના ચૌહાણ, TV9 અમદાવાદ। અમદાવાદના પ્લેન ક્રેશ લઈને આવી રહ્યા છે અત્યારે સૌથી